બ્લોગ કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે બપોરના 11:30. આજે રજા છે એટલે આપણે લેટ ઉઠ્યા છે, લેટ રેડી થયા છીએ. મેડમ મારી માટે મોર્નિંગનું બ્રેકફાસ્ટ બનાવી રહ્યા. તો બપોરે જમવાનું થાય કે ના થાય નક્કી નહીં. આ મળી ગયો. ખોવાઈ ગયો તો એમ કહેતા હતા ને તમે? અચ્છા, તો જય સિયારામ. લસણની ચટણી બનાવી રહ્યા છે મેડમજી ને અવાજ કરી રહ્યા છે એટલે આપણે જરા દૂર જતા રહીએ. તો લસણની ચટણી ભાઈ મારી ફેવરેટ છે એટલે બનાવે છે. તો જુઓ ઓલમોસ્ટ 11:15 થવા આવ્યા. તો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી જવાનું છે ઓપનિંગમાં. ઓપનિંગ સેરેમની છે ત્યાં જવાનું છે. તમને પણ સાથે લઈ જઈશું. તમને ખબર જ છે હવે તો તમે બધા ઓલવેઝ સાથે હો. મેડમ અને યંશુ હોય કે ના હોય, તમે બધા તો હોય જ છે. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લો, પછી મળો પાછો જલ્દી. બ્રેકફાસ્ટ લઈ લીધું છે. બ્રેકફાસ્ટમાં હતું રોટલી, થેપલા અને ચા. જનશુભાઈ જુઓ હજુ સુવાનો આનંદ લૂંટી રહ્યા છે ને. રાતના લેટ નાઇટ સુધી અમે બે સુઈ ગયા હતા અને ભાઈ સાહેબ ટીવી જોતા હતા. ને હવે મોર્નિંગમાં કેટલા વાગે ઉઠે એનું નક્કી નહીં. સુવા દઈએ, કામ તો હોય નહીં. આજે રજાનો દિવસ છે તો સુવે ને આનંદ કરે. ચાલો મળું પાછું જલ્દીથી ઓપનિંગ સેરેમનીમાં જઈને ડેસ્ટિનેશન પર. અમારા કુમાર બોલાવી રહ્યા છે. સબરસ મુખવાસ, નાના વરાછા ચોપાટીથી કામરેજ તરફ આવો એટલે નાના વરાછા ઢાળથી જમણી બાજુ મોતીનગરના ગેટની સામે સીતારામ. મારામાં આવેલું મુખવાસની વાઇડ રેન્જ મળી જવાની છે. ત્યાં લેટ, કેમ કે રજાનો દિવસ હતો એટલે સુવાનો આનંદ થોડોક લીધો. મેડમે લેટ ઉઠાડ્યા, જોકે ઉઠાયું જ લેટ આપણાથી, મેડમનો વાક નથી. તો ઓલમોસ્ટ સેરેમની તો ખતમ થઈ ગઈ હતી, પણ આપના આગમન સુધી સેરેમની ઓપન હતી. તો આપણે ઓપનિંગમાં ગયા અને 62 પ્રકારની વેરાયટીઝ ટેસ્ટ કરી. બધી વેરાયટી સારી છે. અને જુઓ આપણે 3 વેરાયટી લાવ્યા છીએ. એક આ મુખવાસ છે, એક છે ખાટી મીઠી ઇમલી અને એક છે ઠંડા મીઠા પાન. આ રેડીમેડ પાન મળી જવાના છે તમને. નહીં, નામ છે ઠંડા મીઠા પાન.
ઠંડા મીઠા પાન સબરસ મુખવાસ. જો મેડમ ટેસ્ટ કરી રહ્યા છે હવે. ના તો 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 જો ખાવાને ના હોય તો તોડવાનું નહીં. હા એ ઇમલી તમે ખાઈ શકો છો. હા એ તો તમે 2 લાગી જશો એટલે પૂરું ડાયરેક્ટ જુઓ. બોલવાનું પેલું નથી. હે એકમાં 2 આવે છે. હા હા કેવી છે કેવી છે? એક જ લાવ્યા? પેલા ટેસ્ટ કેવો છે? એક સુપર ચકાચક. મેડમ કહે છે એક જ પેકેટ લાવ્યા, ટેસ્ટ કર્યા પછી તો વિચાર કરો કેવો ટેસ્ટ હશે એનો. હજુ મેડમને પેકેટ જોઈએ છે આના, એકથી નહીં થાય. જો બીજી ચાલુ કરી દી. હવે લગભગ છે ને 2 દિવસ તો મેક્સ. જો આટલી બધી છે, હવે આખું પેકેટ છે. કેટલી બધી છે જો. પેકેટમાં આટલી બધી છે, પણ લગભગ 2 દિવસમાં તો ખતમ થઈ જશે. અને હજુ યંશુભાઈના મોઢામાં ટેસ્ટ થશે એટલે વાર્તા પૂરી. 2 ઓય જો ચાલુ કરી દો ત્રીજી. ઓય બહુત અચ્છી હે કરતી કરતી આવી રીતે ના હોય. એવું છે? એક ખાયા પછી એમ જ થાય ખાયા જ કરીએ એમ. નાહી ધોઈને થઈ ગયા છે રેડી. મેડમ, હું અને યંશુભાઈ ત્રણેય અગાસી પર ટેરેસ પર વરસાદમાં નાહવાની ખૂબ જ મજા લીધી. પછી યંશુભાઈ એના ફ્રેન્ડ સાથે નીચે મજા લૂંટવા ગયા. થોડી વાર ઉપર થોડી વાર નીચે, અને ત્યાર પછી યંશુભાઈ નીચે ગયા એટલે અમે ટેરેસ એકદમ ક્લીન કરી નાખ્યું. નાતા વરસાદના પાણીમાં નાતા ટેરેસ પર એકદમ ક્લીન કરી નાખ્યું. તો નાહવાની પણ મજા લીધી. અને વીજળીની ડર બહુ લાગતો, કેમ કે વીજળીના કડાકા બહુ જોરથી થતા હતા. આઈ હોપ કે તમને બધાને આઈડિયા જ હશે, કેમ કે આપણા વ્યુઅર્સ બધા અહીંયા નજીકના જ છે, તો બધાને ખ્યાલ જ હશે કે ભાઈ વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે ખૂબ જોરદાર વરસાદ આવ્યો અને નાહવાની ખૂબ જ મજા આવી. અને હવે જવાનું છે બહાર વરસાદમાં ખાવાની પણ મજા લેવા. તો તમે બધા જોડાયેલા રહેજો. જઈએ છીએ જમવાની મજા લેવા. શું જમીએ છીએ, ક્યાં જઈએ છીએ, બધું જ તમારી સાથે શેર કરશું. તો જોડાયેલા રહેજો. અમે સાઢુ અને અમારા બધાના એકના એક ઘરના વાઈફ બાબા સાંઈ ઢોસા કામરેજમાં અમારા ફ્રેન્ડ્સનું છે. અમારા સાઢુ છે ચંદ્રેશ કુમાર, એના ફ્રેન્ડનું છે. લોકેશન બહુ જ સરસ છે. દરેક વસ્તુ અહીંયા મળી જવાની છે. સામેની સાઈડ સોડા છે, પિઝા છે, બર્ગર છે. ઇન શોર્ટ દરેક વસ્તુ મળી જવાની છે. આખું ફૂડ ઝોન છે, ફૂડ કોર્ટ છે. સાઈડ પર ગાર્ડન એરિયા છે અને અહીંયા વેઇટિંગ એરિયા છે. હિંચકા અને ખુરશીઓ સાથે. ચાલો તો જો અમારો કાફલો અહીંયા બેઠેલો છે. હાય મેડમજી, બોલો સેલ્વી બેન, ઢોસા ખાવાના છે એમ ને? આજે પેટ ભરીને ખાવાના છે? થોડા ખાવાના છે? થોડા ચાલો જો અમારો ચંદ્રેશ કુમાર તો જો એની જ છે ને. અમારા સાઢુ તો જો કાઉન્ટર પર લાગી ગયા છે. બેઠક વ્યવસ્થા સારી છે. જો બધા ગોઠવાઈ ગયા છે. હવે ઓર્ડર આવે એટલી વાર છે. જો ચમચે બમચે હજાવીને રેડી થઈ ગયા છે મેડમ તૂટી પડવા માટે. હવે આ મેડમ છે ને સ્પેશિયલ ગોટાવાળા
ગોટાળા સિવાય બીજી આઈટમ ચાલે નહીં. હા હું જે આની આરે હોય ને એ તો સ્પેશિયલ જોઉં કે જેમાં આપણા દાદા આવવાના હોય. એક નવી આઈટમ આવી ગઈ છે બાહુબલી અહીંયાની સ્પેશિયલ છે ને અહીંયાની તડકા બડકા માર કે આમ જો હાલો પછી ઘરે જઈને ડિલીટ મારી દેજો. ક્લોઝર છે મેડમ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે હવે. ઓહ બહુ મોટી ચમચી. ऐसा ऐसा ओको 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 खा रही है ओको ओको खा रही है चलो तो आइसक्रीम ની મજા લઈ લઈએ પેલા બરાબર. ઓકો નવા બાબા સાઈ ઢોસા મૈસૂર મસાલા ઢોસા અને એની એક ફેવરેટ બહુ જોરદાર આઈટમ હતી અને બહુ જોરદાર અમને પણ લાગી જબરજસ્ત બાહુબલી નામની એક આઈટમ છે બહુ જોરદાર છે. તમે બધા કામરેજ નજીક હો અને જો બાબા સાઈ ઢોસા ખાવા જાઓ છો તો ત્યાંની બાહુબલી આઈટમ ખાવાનું બિલકુલ ના ભૂલશો. હે ને મેડમ તમને કેમ લાગી? સારી હતી ને? વસ્તુ બધી સારી હતી. અને અંશુભાઈ માટે જો બર્ગર અને ફ્રેન્ચ ફ્રાય ને બર્ગર પાર્સલ મંગાવ્યું હતું અંશુભાઈએ. જગ્યા સારી હતી બેસવાની, બહુ મજા આવી. અરે ત્યાં મજા આવે, કંટાળો નહીં. અલગ જગ્યાએ ગયા હતા આપણે. ચાલો તો હવે રાખીએ છીએ આજના માટે આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.